નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ધોરણ 11 સાયન્સ, વિષય કેમિસ્ટ્રી, યુનિટ નંબર 2 પરમાણુનું બંધારણ. એમાં આજનો ટોપિક છે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો અને હાઇડ્રોજનના રેખાવર્ણપટની સમજૂતી અને બોહરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ વિશેનો અભ્યાસ આજે આપણે આ લેક્ચરની અંદર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનોથી. તો એ પહેલાં આપણે આગળના લેક્ચરમાં શું ચાલેલું એના વિશે થોડી ડિસ્કશન કરી લઈએ. તો આગળના લેક્ચરની અંદર આપણે વિકિરણો છે, કણ અને વિકિરણ છે એ કણ અને તરંગ બંને દ્વૈત સ્વરૂપ ધરાવે છે એવું કીધેલું આપણે. તો વિકિરણનો કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ વિશેનો અભ્યાસ કરેલો, રાઈટ. તો હવે આ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજન પરમાણુ માટેના બોહરના નમૂનાનો અભ્યાસ કરવાનો છે. તો જે નીલ્સ બોહર નામનો જે વૈજ્ઞાનિક છે એણે 1913માં સૌપ્રથમ એને હાઇડ્રોજન પરમાણુની રચના અને એના વર્ણપટને સારી રીતે સમજાવેલો હતો. હવે આ જે સિદ્ધાંત એ આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ન હતો, પણ તે પરમાણુય રચના અને વર્ણપટના ઘણા મુદ્દાઓનું રેશનલાઇઝેશન કરીને બનાવવામાં એ ઉપયોગી નીવડ્યો હતો, રાઈટ. તો આપણે હવે જે બોહરનો હાઇડ્રોજન પરમાણુ માટેનો જે નમૂનો છે એની આપણે એ કઈ અભિધારણાઓ પર આધારિત છે એના વિશે જોઈએ. તો પહેલી અભિધારણા આવશે કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની અભિધારણામાં પહેલી અભિધારણા આવશે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન ત્રિજ્યા અને ઉર્જા સાથે ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા સાથે ફરે છે. તો આ પથને આપણે શું કહીએ છીએ? કક્ષા કહેવાય, અથવા તો સ્થિર કક્ષા કહેવાય, અથવા માન્ય કક્ષાઓ કહે છે. અને આ જે કક્ષાઓ છે એ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રીય રીતે ગોઠવાયેલી હોય છે, રાઈટ. તો એને આપણે અહીંયા જોઈએ કે ધારો કે આ પરમાણુનું કેન્દ્ર છે, રાઈટ. તો આ એની આસપાસ ઇલેક્ટ્રોન છે એ શું કરશે? એની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા સાથે અને ચોક્કસ ઉર્જા સાથે સતત ફરશે. તો આ જે પથ છે એને શું કહેવાય છે? કક્ષા કહેવામાં આવે છે, અથવા સ્થિર કક્ષા અથવા તો માન્ય ઉર્જા કહેવામાં આવે છે. અને આવી ઘણી કક્ષાઓ જે કેન્દ્રની આસપાસ સંકેન્દ્રીય રીતે ગોઠવાલી હોય છે. હવે અહીંયા ઉર્જાનું ઉત્સર્જન પણ નહીં થતું અને અવશોષણ પણ નથી થતું, એટલે ઉર્જાનો જથ્થો છે એ કેવો રહેશે? અચળ રહેશે. તો આ હતી એની પહેલી અભિધારણા. હવે બીજી અભિધારણા શું છે? તો કે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, એટલે કે કેવી રહે છે? અચળ રહે છે, રાઈટ. તો જ્યારે ઇલેક્ટ્રોન નીચી જે આ કઈ કક્ષા આવશે? નીચી કક્ષા, એમાંથી ઉપલી કક્ષામાં જશે, રાઈટ. તો જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે એ શું કરશે? ઉર્જાનું અવશોષણ કરશે, રાઈટ. અથવા ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જા કક્ષકમાં આવશે, રાઈટ. નીચી ઉર્જા સ્તરમાં આવશે ત્યારે એ ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે, રાઈટ. તો એમાં અવશોષણ અને ઉત્સર્જન કરે છે તો પણ ઉર્જાનો ફેરફાર પણ થતો ઉર્જા શક્તિ સ્તરમાં જાય. ઉર્જા શક્તિ સ્તરમાંથી નીચે ઉર્જા શક્તિ સ્તરમાં આવે તો એને આપણે ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમ કૂદકો પણ કહેવામાં આવે છે, રાઈટ. હવે આ જે ઉર્જા ફેરફાર છે, આ ઉર્જા તફાવત, અહીંયા આપણને ઉર્જાનો તફાવત મળશે, રાઈટ. પણ એ સતત રૂપે એટલે કે સળંગ થતો નથી, પણ કેવો હોય છે? તૂટક હોય છે, રાઈટ. તો હવે એને આપણે કઈ રીતે સમજીએ? તો કે ઉર્જાનો તફાવત એટલે કે ડેલ્ટા E = E2 - E1 થશે, રાઈટ. તો આ એનઆઈ જે એનઆઈ લખેલું છે એટલે કે ઇનિશિયલના ફાઇનલ, રાઈટ. નીચેથી ઉપર જશે એટલે અવશોષણ, ઉપરથી નીચે આવશે એટલે શું કરશે? ઉર્જાનું ઉત્સર્જન કરશે. હવે એની ત્રીજી અભિધારણા છે કે બે સ્થિર અવસ્થાઓ કે જેમની વચ્ચેનો ફેરફાર, ઉર્જાનો ફેરફાર ડેલ્ટા E હોય છે અને એમાં શું થાય છે? સંક્રાંતિ થાય, એટલે કે ત્યારે અવશોષિત થતા અને ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ આપણે નીચે પ્રમાણે દર્શાવી શકીએ છીએ, રાઈટ. તો એને આપણે હવે ધારો કે અહીંયા આગળ કીધું કે આ જે ધારો કે E1 છે અને આ E2 છે, ઓકે. તો હવે અહીંયા નીચેથી ઉપર તરફ જઈએ, અહીંયા ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે છે, રાઈટ, બરાબર. તો અને જે અહીંયા આવશે ત્યારે વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરશે, રાઈટ. તો આપણે અહીંયા એમ કહી શકીએ કે E1 + hμ જેટલી અહીંયા ઉર્જાનું અવશોષણ કરે છે, રાઈટ. તો E1 + hμ = E2 કે જે અવશોષણ કરશે. અને બીજું આપણે શું લખી શકીએ? તો કે E2 - hμ ઇટ ગીવ્સ E1, એટલે કે જે અહીંયા ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે. એટલે આપણે hμ બરાબર શું લખીએ? તો કે hμ = ડેલ્ટા E = E2 - E1 લખી શકીએ, રાઈટ. તો હવે પરથી જે આવી છે તો આવૃત્તિ માટેનું સૂત્ર જો ડેલ્ટા E = hμ થશે તો મ્યુને કરતા બનાવીશું, રાઈટ. તો કારણ કે વિકિરણની આવૃત્તિ દર્શાવવાની છે તો μ = ડેલ્ટા E/h. તો આપણને ડેલ્ટા E એટલે કે ઉર્જામાં થતો ફેરફાર E2 - E1/h. તો E2 અને E1 છે
એ શું દર્શાવશે? ઊંચા અને નીચા માન્ય સ્તરોની ઉર્જા દર્શાવશે, રાઈટ. તો આ જે અને આપણને જે એચ છે એ શું દર્શાવે છે? તો કે પ્લાન્ક કોન્સ્ટન્ટ દર્શાવશે. તો હવે આ રજૂઆત છે એ બોહર આવૃત્તિ નિયમ તરીકે પણ ઓળખાય છે. હવે આપણે ચોથી અભિધારણા જોઈએ કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન વિશેની. તો કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષા, ચોથી અભિધારણા શું છે? તો કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ધન પૂર્ણાંક સંખ્યાના પૂર્ણ ગુણાંકમાં હોય, રાઈટ. તો આવી કક્ષાને આપણે માન્ય કક્ષા કહેવામાં આવે છે, રાઈટ. તો કે આ સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હશે? તો કે h/2π ના ધન પૂર્ણાંક ગુણાંક જેટલું હોય છે, રાઈટ. તો હવે આપણે અહીંયા જોઈએ તો આ જે પરમાણુના કેન્દ્રની અંદર જે એની ફરતે શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. અને જે ચોક્કસ ત્રિજ્યા, રાઈટ. તો આ જે પરમાણુનું જે કક્ષા છે અને આ કેન્દ્ર એના વચ્ચે શું હોય છે? કે આકર્ષણ બળ લાગે છે, રાઈટ. તો અહીંયા આપણે અને એ પરમાણુનો અહીંયા શું દર્શાવેલું છે? વેગ દર્શાવશે, સોરી, ઇલેક્ટ્રોનનો વેગ. તો ઇલેક્ટ્રોનનો વેગ બરાબર v. હવે એના ઉપર બે વેગમાં, કોણીય વેગમાન અને જડત્વ, જે કોણીય વેગમાન છે એ અહીંયા કીધું છે કે જડત્વની ચાક માત્રા છે, રાઈટ. તો કોણીય વેગ ગુણ્યા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન બરાબર શું થશે? તો કે કોણીય વેગ ગુણ્યા જડત્વ ચાક. સૂત્ર શું છે? તો કે v/r ઇન્ટુ m/r², રાઈટ, ઇઝ ઇક્વલ ટુ જે જડત્વની ચાક મારતા છે એનું શું થશે? MEVR થશે, રાઈટ. તો આ જે કોણીય વેગમાન એ કેટલું થવું જોઈએ? તો કે h/2π જેટલું થવું જોઈએ, રાઈટ. કે જે માન્યતા કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે. તો આપણને સૂત્ર શું મળશે? કે MEVR ઇઝ ઇક્વલ ટુ nh/2π. જ્યાં n છે એ ઇલેક્ટ્રોનની જે કક્ષા દર્શાવશે, તો 1 2 3 4 હવે પૂર્ણાંક સંખ્યા, રાઈટ. જ્યારે me છે એ શું દર્શાવશે? ઇલેક્ટ્રોનનું દળ દર્શાવશે. અને v છે એ ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવશે. જ્યારે r છે એ શું દર્શાવે છે? ત્રિજ્યા દર્શાવશે. અને h છે એ પ્લાન્ક કોન્સ્ટન્ટ, પ્લાન્કનો અચળાંક છે, રાઈટ. કે આપણે આગળ કીધું કે ઇલેક્ટ્રોન એવી કક્ષાઓમાં ઘૂમે છે, ફરે છે કે તેના કોણીય વેગમાન છે h/2π ના પૂર્ણાંકમાં ધન પૂર્ણાંક કહેવામાં આવે છે. તો જે હવે એનો ઇલેક્ટ્રોન એવી કક્ષામાં દર્શાવેલું છે. તો જુદી જુદી કક્ષાઓ માટે આપણે એનો શોધવાનું હોય તો એ કઈ રીતે શોધી શકીશું? તો જુદી જુદી કક્ષાઓ માટે MEVR ઇઝ ઇક્વલ ટુ NH/2π, રાઈટ. તો હવે ધારો કે પ્રથમ કક્ષામાં હોય તો, સોરી, બીજી કક્ષામાં હોય તો શું આવશે? કે h/π આવશે, કારણ કે n બરાબર કક્ષા લેવાની છે, રાઈટ. તો અહીંયા 2 મૂકી દઈશું. ધારો કે બીજી કક્ષા, તો 2h/2π, તો 2 નીકળી જશે. એટલે બીજી કક્ષા માટે શું આવશે? h/π. એવી જ રીતના ત્રીજી કક્ષા માટે તો 3h/2π. એવી જ રીતના ચોથી કક્ષા માટે તો શું આવશે? 4h/2π. તો 2 2 4 થશે, એટલે 2h/π મળશે આપણને, રાઈટ. તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. હવે આપણે જે હાઇડ્રોજન પરમાણુ માટેની જે કેટલીક સ્થિર કક્ષાઓની જે ઉર્જાના વિચલન અંગેની જે માહિતીઓ હતી એ આપણે સ્પષ્ટપણે સમજવાની છે. તો એમાં જે પહેલું આવશે કે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ, કે જેને કહે છે કે 1 2 3 એમ ઇન્ફાઇનાઇટ એવી રીતે દર્શાવેલી છે. તો એને આપણે મુખ્ય ક્વોન્ટમાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું છે કે સ્થિર કક્ષાઓની ત્રિજ્યા, જે આપણે નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો સ્થિર કક્ષાની ત્રિજ્યાના સંદર્ભે આપણે દર્શાવેલી છે કે Rn ઇઝ ઇક્વલ ટુ n² A0. જ્યાં A0 છે એ કેટલા છે? 52.9 પિકોમીટર અથવા 29 એંગસ્ટ્રોમ પણ કહી શકાય. આ જે છે એ ફક્ત હાઇડ્રોજન માટે છે, રાઈટ. તો હવે આ પ્રથમ સ્થિર કક્ષાની ત્રિજ્યાને આપણે શું કહેવાય છે? બોહર કક્ષા કહે છે. અને અહીંયા આપણે એની ત્રિજ્યા આપેલી છે. અને આ સામાન્ય રીતે આ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આપણે આ કક્ષામાંથી મળી આવે છે. હવે અહીંયા જે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આપણે અહીંયા જે આગળની જેમ જ આ સમજેલું કે પરમાણુની ફરતે જે આ કેન્દ્ર છે એની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથમાં ગતિ કરશે, રાઈટ. આ એની ત્રિજ્યા, ચોક્કસ ત્રિજ્યા છે. અને ઇલેક્ટ્રોનનો વેગ v છે, રાઈટ. હવે એનો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? me જેટલું લીધેલું છે. તો હવે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર
શું આવે છે કે કુલંબિક આકર્ષણ બળ લાગે છે, તો એ આકર્ષણ બળ એ ઇલેક્ટ્રોનના કેન્દ્રની આસપાસ પરિભ્રમણના લીધે લાગતા કેન્દ્રગામી બળ જેટલું હોય છે, રાઈટ. તો કેન્દ્રગામી બળ જેટલું હોય છે, તો અહીંયા કુલંબિક બળ લાગશે અને કેન્દ્રગામી બળ લાગશે. તો કુલંબિક બળ માટેનું સૂત્ર શું છે, તો કે K × Q1 × Q2 / R², રાઈટ. તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધેલું છે, ઇલેક્ટ્રોનનો વીજભાર લીધેલો છે, અને Q2 બરાબર ZE એટલે કે અહીંયા પરમાણુ માટેનું લીધેલું છે, રાઈટ. તો મૂકીશું તો Q1 એટલે આપણને મળશે E અને Q2 બરાબર આપણને મળશે ZE. તો અહીંયા વેલ્યુ મૂકી દઈશું તો આપણે K × E × ZE / R² મળશે, રાઈટ. તો હવે અહીંયા આપણે જે 52.9 છે A0 એ કઈ રીતે આપી એ અહીંયા દર્શાવેલું છે, કે એવી રીતના કેન્દ્રગામી બળ, રાઈટ. તો આ એની કેલ્ક્યુલેશન આપેલી છે કઈ રીતના આવશે એ. હવે અહીંયા આપણે આ જે સૂત્ર છે Rn = ત્રિજ્યા માટેનું Rn = n²A0, તો એ ત્રિજ્યા જેને બોહર કક્ષા કહેવાય છે, એના ફક્ત હાઇડ્રોજન માટે છે. કેમ? કારણ કે Z બરાબર એનો પરમાણુ ક્રમાંક, જે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય છે, 1 થાય છે, રાઈટ. તો આ જે સૂત્ર આપેલું છે, ત્રિજ્યા આપેલી છે, એ ફક્ત હાઇડ્રોજન માટે છે. જેમ હવે અહીંયા જેમ એનનું મૂલ્ય વધશે તેમ આરનું મૂલ્ય પણ દૂર થતા જશે, રાઈટ. તો બોહરના મત મુજબ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ કે He+, Li આપણે જે આ સમીકરણ બનશે કે Rn = 52.9 × n²Z² પાઇકોમીટર. તો એની અંદર આપણે મૂકીશું તો આપણને એમાં ઝેડની કિંમત શોધી શકાય છે, રાઈટ. તો હવે જે Rn અહીંયા આપણને આગળ કીધું કે આ એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે, જે આ A0ની કિંમત આપણને કઈ રીતે એટલી મળેલી છે એના વિશેનું, રાઈટ. તો Rn = 52.9 × n²/Z પાઇકોમીટર અને આ એંગસ્ટ્રોમમાં આપેલું છે. તો આપણે એની ત્રિજ્યા શોધી શકીએ છીએ. હવે Rn ચલે છે n²/Z². તો એની અંદર Rn ચલે જેમ એ વધશે એમ એની ત્રિજ્યામાં પણ શું થશે, વધારો. એટલે કે મુખ્ય ક્વોન્ટમ અથવા તો કક્ષા ક્રમાંક વધે એમ એની ત્રિજ્યામાં શું થાય, ઝેડનું જે પરમાણુ છે, પરમાણુ તો ઇલેક્ટ્રોન પરમાણુમાં શું હોય કે ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધે તો એની ત્રિજ્યામાં શું થશે, ઘટાડો થશે, રાઈટ. જે ઝેડ એટલે કે પરમાણુ ક્રમાંક અથવા તો કેન્દ્રનો ધન વીજભાર, રાઈટ. એનો ચાર્જ કેવો હોય છે, ધન હોય છે. જ્યારે અને બીજું શું હોય છે, તો કે એને ફોટોનની સંખ્યા પણ કહેવાય છે, રાઈટ. તો હવે આ જે સૂત્ર છે એ આપણે ઝેડબલ નીટ માટે પણ ઉપયોગી થશે. તો હવે આ એની ઉપરથી આપણે જે બે જુદી જુદી સ્પીસીસની કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર પણ આપણે મેળવી શકીએ છીએ, રાઈટ. તો કે R1 ચલે છે n² / Z1. એવી જ રીતના R2નું સૂત્ર લખીએ તો એવી રીતના હવે આવશે કે સ્થિર કક્ષા માટેની ઉર્જા. તો કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ અગત્યનો ગુણધર્મ કે જે સ્થિર કક્ષાની ઉર્જા દર્શાવે છે, એનું સૂત્ર આવશે કે E -RH બ્રેકેટમાં 1/n²/ એમાં n એટલે એમાં શું છે, જે કક્ષા દર્શાવશે ફક્ત હાઇડ્રોજન માટે છે આ સૂત્ર, કે 1 2 3 ઇન્ફાઇનાઇટ આવશે, રાઈટ. તો En = -2.18 × 10⁻18 × 1/n² જૂલ પ્રતિ એટમનું આપેલું છે ઉર્જા, રાઈટ. તો હવે અહીંયા જે 1 લીધેલો છે આ જે ફક્ત હાઇડ્રોજન પરમાણુ માટેનું છે, કે હાઇડ્રોજનની જે પ્રથમ સ્થિર કક્ષાની ઉર્જા તો n બરાબર શું થશે, 1 થશે, રાઈટ. તો એના માટે આ સૂત્ર લીધેલું છે કે E1 = આ સૂત્રની અંદર n એટલે કે 1 હાઇડ્રોજન પરમાણુ માટે તો 1² મૂકી દીધો છે, તો આપણને આ મળશે. હવે n બરાબર 2 લઈએ તો એના માટે સ્થિર અવસ્થાની ઉર્જાનું મૂલ્ય આપણને આ રીતનું મળશે, ઓકે. હવે આપણે અહીંયા જે માઇનસની નિશાન અહીંયા આપણે RH છે એ શું છે, રીડબર્ગ અચળાંક છે, એનું મૂલ્ય એની વેલ્યુ કેવી છે, ફિક્સ છે કે 2.18 × 10⁻18 જૂલ. હવે કે જે સૌથી નીચી અવસ્થા કે જેને આપણે ધરાવસ્થા અથવા તો ભૂમિ અવસ્થા કહે છે એની ઉર્જા થશે, કે જે E1 n = 1 લઈએ તો
1 મળશે, n બરાબર 2 લઈએ તો આપણે અહીંયા E2 મળશે, રાઈટ. E2 આપણને કેટલું મળશે? -0.545 × 10⁻18 જૂલ મળશે. હવે અહીંયા આપણે માઇનસની નિશાની કેમ છે? તો કે જો ની ઉર્જા ઈ ઇન્ફાઇનાઇટ બરાબર કેવી થઈ જશે? 0 જૂલ થઈ જશે. ઇન્ફાઇનાઇટ કક્ષા એટલે કે ઇલેક્ટ્રોન છે કેન્દ્રના આકર્ષણથી કેવો હોય? મુક્ત હોય. પણ જ્યારે કોઈ ઇલેક્ટ્રોન n કક્ષામાં હોય તો તે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ લાગશે. આકર્ષણના લીધે એ ઇલેક્ટ્રોન શું કરશે? ઉર્જા ગુમાવશે. આથી આપણે અહીં કેવી સાઇન જોવા મળશે? માઇનસમાં નિશાની જોવા મળશે, રાઈટ. હવે આ જે સમીકરણ છે એ કઈ રીતે આવે છે? તો જે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, તો કે જે આપણે જે નીટ માટે ઉપયોગી છે, રાઈટ, કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરતા જે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા બરાબર ગતિજ ઉર્જા વત્તા પ્લસ સ્થિતિજ ઉર્જા થશે. એટલે કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી, રાઈટ. તો હવે ઇલેક્ટ્રોનની કુલ ગતિ ઉર્જા કઈ થાય એ રીતે આપણે શોધીએ અને પછી એની સ્થિતિજ ઉર્જા શોધવાની, અને એ બંનેની વેલ્યુ આપણને આ સમીકરણની અંદર મૂકી દેતા આપણને ફાઇનલ સમીકરણ શું મળશે? તો કે En ઇઝ ઇક્વલ ટુ -2.18 × Z² ડિવાઇડ બાય n² જૂલ પ્રતિ એટમ, અથવા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાનું હોય તો En ઇઝ ઇક્વલ ટુ -13.6 × Z² ડિવાઇડ બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. જે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટની જે એનર્જી આપેલી હોય એકમમાં, એ આપણે જે નીટની અંદર ઉપયોગી છે. આ એ સૂત્રની મદદથી આપણે ડાયરેક્ટ દાખલા ગણી શકીએ છીએ. હવે સમીકરણ જે આપણે બોલી આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે અહીંયા, રાઈટ, કે -2.18 મૂકી દે × 10⁻18 × Z² ડિવાઇડ બાય n², તો એ ઝૂલ એટમમાં મળશે. અને En ઇઝ ઇક્વલ ટુ -13.6 × Z² ડિવાઇડ બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં મળશે. તો એની અંદર જે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ છે આયન ઉર્જા શોધવા માટે આપણે વાપરી શકીએ છીએ. હવે જો બે જુદી જુદી સ્પીસીસ લીધી હોય તો એને પણ આપણે આગળની રીતે એનું ત્રીજા ઉર્જાની બે જુદી જુદી કક્ષામાં છે ઉર્જાનો ગુણોત્તર છે આપણે શોધી શકીએ છીએ. હવે જો અહીંયા જો આપણને પરમાણુ ક્રમાંક વધે તો એની એનર્જીમાં શું થશે? ઘટાડો થશે, રાઈટ. હવે કેમ કે પરમાણુ ક્રમાંક વધે તો એનું આકર્ષણ વધશે, અને આકર્ષણ વધે તો ઉર્જાનું ઉત્સર્જન કેવું હોય છે? વધારે હોય છે. એટલે ઉર્જાનું મૂલ્ય આપણને સતત ઘટતું જાય છે. એવી જ રીતના જો n વધશે, n વધે તો શું થાય? તો કે એની જે ઉર્જા છે એમાં પણ વધારો થશે. પરમાણુ ક્રમાંક વધે એમ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર જતો જાય, એટલે આકર્ષણ બળ કેટલું થાય? ઘટતું જાય, અને ધીમે ધીમે એ કેટલું થતું જાય? એકદમ ઇન્ફાઇનાઇટ તરફ જાય. એટલે ઉર્જાનું મૂલ્ય આપણને કેવું મળશે? શૂન્ય મળશે, રાઈટ. તો આ આપણે ઉર્જાનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને જૂલ પર એટમમાં શોધી શકીએ છીએ. તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ જે બોહરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને લાગુ પાડી શકાય. ધારો કે આપણે આગળ કીધું He+, Li+2, Be+3 વગેરે. તો આવા આયનો કે જે હાઇડ્રોજન જેવી સ્પીસીસ તરીકે ઓળખાતા હોય કે સાથે સંકળાયેલી ઉર્જા એ આપણને આ રીતે મળશે. આપણે હમણાં જ વાત કરેલી છે. અને ત્રિજ્યા આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. જે ત્રિજ્યા આપણે અહીંયા પાઇકોમીટરમાં દર્શાવેલી છે. કે આગળ આપણે જોઈ લીધું ત્રિજ્યા વિશે ગુણ્યા n² ડિવાઇડ બાય Z² પાઇકોમીટર. તો ત્રિજ્યા શોધવી હોય તો આપણે આ સૂત્ર મળશે. પછી ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર એનર્જી શોધવાની હોય, રાઈટ, તો આપણને આ સૂત્ર મળશે. અને જો જૂલની અંદર ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની હોય તો અહીંયા શું આવશે? તો કે En ઇઝ ઇક્વલ ટુ -13.6 × Z² ડિવાઇડ બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એકમ. હવે આપણે છેલ્લું આવશે કે ઇલેક્ટ્રોનના વેગનો જે ગુણાત્મક રીતે શોધવાની છે, કે એમાં ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનો છે આપણે. તો જે કક્ષાઓમાં જે ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે કે જે માન્ય કક્ષામાં કે એનું જે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ ઇલેક્ટ્રોનનો એનો વેગ કેટલો છે એ શોધવાનો છે. તો એ માટે કોઈ સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ નથી, પરંતુ એને ગુણાત્મક રીતે આપણે એની વેગની માત્રા નક્કી કરી શકીએ છીએ. તો ગુણાત્મક રીતે આપણે કહીએ તો ઇલેક્ટ્રોનના વેગની માત્રા એક વીજભારના વધારા સાથે વધે છે.
અને કેન્દ્ર વેગની માત્રા એ કેન્દ્ર પરના ધન વિસ્ફોરમાં વધારા સાથે વધે છે અને મુખ્ય ક્વોન્ટમના વધારા સાથે શું થાય છે, ઘટાડો થાય છે. એટલે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન વેગની માત્રા ચલે છે કેન્દ્રીય ધનભાર ડિવાઈડ બાય મુખ્ય ક્વોન્ટમ આંક. તો આવું આપણે કહી શકીએ, રાઈટ. તો અહીંયા આપણે એના માટેનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે જે સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ આપણે નક્કી કરી શકીએ છીએ. તો કે RN ઇઝ ઇક્વલ ટુ આપણે શું હતું, n² × h² ડિવાઈડ બાય 4π² kZme² હતું. તો કોણીય વેગમાન બરાબર શું થશે કે mvr ડિવાઈડ બાય nh ડિવાઈડ બાય 2π. હવે અહીંયા સૂત્ર મૂકી દેવાની RNની, અહીંયા Rની વેલ્યુ મૂકી દેશું એટલે આપણને આ સ્ટેપ મળશે. છેદ ઉડાડી દેવાના એટલે આપણને ફાઇનલી આ સ્ટેપ મળશે. તો ઇલેક્ટ્રોનનો વેગ v, અહીંયા vને કરતાં બનાવીશું એટલે આપણને આ મળશે. એની અંદર બધા કેવા છે, કોન્સ્ટન્ટ છે, પરંતુ જે z છે એટલે કે પરમાણુ ક્રમાંક છે એ કોન્સ્ટન્ટ, એની વેલ્યુ કોન્સ્ટન્ટ નથી. એ તો શું કરશે, બદલાતો રહેશે, રાઈટ. એટલે કે ઇલેક્ટ્રોનના વેગની માત્રા છે એ ધનભારના કારણે, જે કેન્દ્ર પરના ધનભારના કારણે, ધન વીજભારના કારણે એ વધારા સાથે વધશે, રાઈટ. ઝેડ વધશે તો એનો જે વેગની માત્રા છે એ પણ વધશે. હવે મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે શું થાય છે, એમાંની અંદર ઘટાડો થતો જોવા મળે છે. એટલે કે v ચલે છે ઝેડ, તો ઝેડ વધશે તો એનો વેગ પણ વધશે, રાઈટ. કે કારણ કે જેમ કે હાઇડ્રોજન કરતાં હિલિયમનો ઇલેક્ટ્રોનનો વેગ કેવો હોય છે, વધુ હોય છે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક કેવો હોય, વધારે હોય. હવે v ચલે છે 1/n, તો n વધારે છે તો એનો વેગ છે એ શું થશે, ઘટશે. એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક. તો હવે આવશે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી. તો હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતીમાં આપણે જોઈએ કે હવે રેખાઓ કેવી રીતે ઉત્પન્ન થઈ, કે જ્યારે કેવી રીતે ઉત્પન્ન થઈ એના વિશે જોવાનું છે. તો કે જ્યારે ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમાંકમાંથી જ્યારે ઇલેક્ટ્રોન જે ઊંચા સ્તરવાળા મુખ્ય ક્વોન્ટમાંકમાંથી નીચા સ્તરવાળા મુખ્ય ક્વોન્ટમાંકમાં પાછો ફરે ત્યારે રેખાનું શું થાય છે, ઉત્સર્જન થાય છે. અને એ ઉત્સર્જનના લીધે આપણને 5 જુદી જુદી શ્રેણીઓ જોવા મળશે. લાયમન શ્રેણી, બ્રાહ્મણ શ્રેણી, હુન્ડ શ્રેણી, રાઈટ, જે આપણને આગળ આપેલી છે. તો એ આપણને 5 શ્રેણીઓ જોવા મળે છે. તો આમ હાઇડ્રોજનના રેખા વર્ણપટને બોહરના નમૂનાનો ઉપયોગ કરીને આપણે જથ્થાત્મક રીતે એને સમજાવી શકીએ છીએ. તો કે બોહરના નમૂના, બોહરની જે અભિધારણા બે પ્રમાણે. તો બોહરની બીજી અભિધારણા કે જ્યારે ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષામાંથી ઊંચો મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષામાં સંકલન પામે ત્યારે ઉર્જાના ચોક્કસ જથ્થાનું શું થાય છે, અવશોષણ થાય. અને જે ઊંચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષામાંથી નીચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષામાં સંક્રાંતિ પામશે ત્યારે આપણને ઉર્જા, આને શું કહેવાય છે, ક્વોન્ટીકૃત ઉર્જાનું અવશોષણ અને ઉત્સર્જન કહે છે. હવે આ બંને કક્ષાનો વચ્ચેનો ઉર્જાનો તફાવત આપણે દર્શાવી શકીશું. તો કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ NF - EI, જો એ આપણે અહીંયા દર્શાવેલું છે. તો NF એટલે ફાઇનલ, EI એટલે ઇનિશિયલ. તો હવે આ એની કઈ એની ધર અવસ્થા, ભૂમિ અવસ્થા છે, એની ઉત્તેજિત અવસ્થા છે, રાઈટ. તો એ નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં મુખ્ય ક્વોન્ટમ તરફ જશે, પછી ઊંચા મુખ્ય ક્વોન્ટમ તરફથી એ નીચા મુખ્ય ક્વોન્ટમ તરફ જશે ત્યારે એ ઉત્સર્જન કરશે અને અહીંયા શું કરે છે, અવશોષણ કરશે, રાઈટ. એટલે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે આને શું કહી દીધું, NF કહી દીધું, આને NI, અને એ બંને ઉર્જા આપણે EF અને અહીંયા અને શું કીધેલું છે, EI. હવે બંને વચ્ચે લાગતો ઉર્જા તફાવત આપણે જોઈ લીધું, રાઈટ. હવે આગળ જોઈએ એ પ્રમાણે આપણે શું વેલ્યુ મૂકીશું. તો કે ડેલ્ટા EF અને EIની વેલ્યુ મૂકવાની છે, જે આપણે એનર્જીવાળા સૂત્રોની અંદર આપણે મળેલું છે, જે RH વાળું સૂત્ર હતું એની વાત કરવામાં આવેલી છે અહીંયા. તો એની વેલ્યુ જે રીડબર્ગ અચળાંકવાળું કે En ઇઝ ઇક્વલ ટુ -RH ઇન્ટુ 1 ડિવાઈડ બાય n² વાળું સૂત્ર હતું, રાઈટ. તો અહીંયા આપણે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ આ બંનેની વેલ્યુ મૂકી દેવાની છે. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ -RH ડિવાઈડ બાય NF² માઇનસ RH ડિવાઈડ બાય NI². હવે અહીં માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે, રાઈટ. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ -RH ડિવાઈડ બાય NF² પ્લસ આપણને. તો હવે અહીં RH છે એ કોમન કાઢ લેશું એટલે આપણને આ સૂત્ર મળશે. હવે RHની જે રીડબર્ગ અચળાંક છે એની વેલ્યુ મૂકતા આપણને 17 મળશે, રાઈટ. હવે તો આપણે
એની અંદર જોઈએ તો એનઆઈ છે એ પ્રારંભિક અવસ્થા છે, એનએફ છે એ અંતિમ અવસ્થા છે, અને આ છે એ શું દર્શાવે છે? રીડબર્ગ અચળાંક દર્શાવે છે, રાઈટ. હવે આપણે જે ફોટોનના અવશોષણ કે ઉત્સર્જન સાથે સંકળાયેલી આવૃત્તિને આપણે આ સમીકરણ દ્વારા દર્શાવી શકીએ કે ડેલ્ટા ઈ બરાબર શું થશે? એચ મ્યુ થશે. તો આવૃત્તિ દર્શાવવાની છે, મ્યુને કરતા બનાવીશું એટલે આપણને મળશે ડેલ્ટા ઈ ડિવાઇડ બાય એચ મળશે. તો ડેલ્ટા ઈ બરાબર ડેલ્ટા ઈ અપોન એચ બરાબર છે આર એચ કાઉન્સમાં એ આ વેલ્યુ મૂકી દેવાની છે ડેલ્ટા ઈની, રાઈટ. ડેલ્ટા ઈની આ વેલ્યુ મૂકી દઈશું એટલે આપણને આ મળશે, અને અહીંયા એની શું કરી દીધું છે? વેલ્યુ મૂકી દીધેલી છે, રાઈટ. તો હવે અહીંયા તફાવત આગળ જોયો કે ઉત્સર્જિત થતા જે વિકિરણની ઉર્જા કેટલી હોય? તો કે એચ મ્યુ જેટલી હોય, બરાબર. હવે અહીંયા આના પરથી કેલ્ક્યુલેશન કરીશું એટલે આપણને 3.29 × 10⁻15 કાઉન્સમાં 1 ડિવાઇડ બાય એનઆઈ સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડ બાય એન સ્ક્વેર એફ મળશે. જે આવૃત્તિ મળી એટલે હર્ટ્ઝમાં કે ઇલેક્ટ્રોન કયા સ્તરમાંથી નીચે આવે છે ત્યારે ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ આપણે અહીંયા આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. હવે જો આપણે તરંગ લંબાઈ શોધવી હોય, આ એક્સ્ટ્રા છે અને જે ડબલ નીટ માટે ઉપયોગી છે. જો તરંગ લંબાઈ શોધવી હોય તો આપણે શું કરીશું? તરંગ લંબાઈ માટેનું સૂત્ર શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડ બાય વી, રાઈટ. તો ડાયરેક્ટ હવે જે એવી રીતના સી છે એ પણ કોન્સ્ટન્ટ છે અને વી છે એ આપણને અહીંયા મળી ગયું છે, રાઈટ. તો એ વીની વેલ્યુ મૂકી દેવાની તો આપણે ફાઇનલ જે તરંગ લંબાઈ મળશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એટલે કે 1 ડિવાઇડ બાય એનઆઈ સ્ક્વેર માઇનસ એનએફ સ્ક્વેર. લંબાઈ શોધવા માટેનું સૂત્ર થશે કે સંકરણ દરમિયાન તરંગ લંબાઈ કઈ છે? તો એના માટેનું સૂત્ર થશે. હવે આપણે શોધવાનું છે તરંગ સંખ્યા કે જેને આપણે મ્યુ બાર વડે દર્શાવીએ છીએ. તરંગ સંખ્યા મ્યુ બાર એટલે શું થશે? એ લેમ્બડાના વ્યસ્ત પ્રમાણ છે માં છે તો 1 ડિવાઇડ બાય લેમ્બડા એટલે કે લેમ્બડા બરાબર શું થશે? સીવી થશે. તો લેમ્બડાના બરાબર સીવી થશે તો વી છે એ છેદનો છેદ થશે એટલે અંશમાં આવી જશે. તો કે મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડિવાઇડ બાય સી. તો મ્યુની વેલ્યુ આપણને અહીંયા મળી ગઈ છે એ મૂકી દેવાની અને અહીંયા એચ સી આવશે, અહીંયા સી આવશે, રાઈટ. એની કેલ્ક્યુલેશન કરતાં આપણને મળશે તરંગ સંખ્યા 1.096777 × 10⁻7 કાઉન્સમાં 1 ડિવાઇડ બાય એનઆઈ સ્ક્વેર માઇનસ એનએફ સ્ક્વેર મીટર ઇનવર્સ મળશે, રાઈટ. હવે આની અંદર જો અવશોષણ વર્ણપટની બાબતમાં જો એનએફ ગ્રેટર ધેન એનઆઈ હોય તો ઉર્જાનું શોષણ થશે અને ડેલ્ટા ઈ કેવો બનશે? ધન બનશે, કારણ કે અહીંયા ઉર્જાને આપવી પડે છે, ઉર્જાનું અવશોષણ થાય છે. હવે જ્યારે એનઆઈ ગ્રેટર ધેન એનએફ હોય, એનઆઈ ગ્રેટર ધેન એનએફ હોય ત્યારે શું થશે? ઉર્જા મુક્ત થશે, એનું ઉત્સર્જન થશે, રાઈટ. એટલે કે આપણે ડેલ્ટા ઈ કેવો મળશે? ડેલ્ટા ઈ આપણને ઋણ મળશે, રાઈટ. તો હવે છે આ ઉપરાંત જે અવશોષણ કે ઉત્સર્જન વર્ણપટમાં મળતી જે દરેક રેખાઓ શું સૂચવે છે કે હાઇડ્રોજન પરમાણુમાં કોઈ ચોક્કસ સંક્રાંતિ થતી હોવી જોઈએ. તો હાઇડ્રોજન વાયુના નમૂનામાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઘણી મોટી હોય છે અને જે હાઇડ્રોજન પરમાણુની ઉર્જા એ સરખી હોતી નથી. આથી આપણને જુદા જુદી ઉર્જા ધરાવતા હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ આપણે જુદા જુદા સ્તરોમાં કેવી થાય છે? અલગ અલગ ગુણ છે. તો હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન હોવા છતાં આપણને જુદી જુદી સંક્રાંતિઓ સંભવી શકે છે કે જેને આપણે E1 પછી જે ઇટ ગીવ્સ EX વડે આપણે દર્શાવી શકીએ છીએ કે એક્સ છે એ 2, 3, 4, 5, 6, 7 કોઈ પણ હોઈ શકે, રાઈટ. તો આમ દરેક સંક્રાંતિ એક વર્ણપટ આપશે. આથી મોટી સંખ્યામાં આપણને શું મળશે? વર્ણપટ રેખાઓ મળશે. હવે આ વર્ણપટમાં રહેલી રેખાઓની તેજસ્વીતા અથવા તો તીવ્રતા એ સમાન તરંગ લંબાઈ અને અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા ઉપર આધાર રાખે છે, બરાબર. તો અને જે પરમાણુમાં જે મુખ્ય ક્વોન્ટમાંક n વધે એમ કક્ષાઓ વચ્ચેની ઉર્જાનો ગેપ છે એ સતત ઘટાડો જોવા મળશે એની અંદર. એટલે કે બધી જ કક્ષાઓ વચ્ચે શક્તિનો ગેપ સમાન હોતો નથી. આમ n વધે એમ કક્ષાઓ છે એ વધારે ને વધારે ગીચ ગોઠવાતી જાય છે. હવે આપણે જોવાનું છે બોહરના પરમાણુના નમૂનાની મર્યાદાઓ. તો જે બોહરનો હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો છે કે રુથરફોર્ડના કેન્દ્રીય નમૂના કરતાં પણ વધારે સુધારવાવાળો હતો. કેમ? કારણ કે હાઇડ્રોજન જેવા એક જ ઇલેક્ટ્રોન ધરાવતા આયનો જેવા કે He+, Li+2, Be+2 એની સ્થાયીતા અને રેખાવર્ણપટ એ સમજાવી શકતો હતો એટલા માટે. તો બોહરના નિયમના નમૂનાની મર્યાદાઓ થઈ પહેલી. હવે બીજી મર્યાદાઓ શું આવશે? તો કે જે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક તકનિકનો ઉપયોગ કરીને આપણે અવલોકિત થયેલા હાઇડ્રોજન પરમાણુ વર્ણપટને આપણે વધુ સૂક્ષ્મ એટલે કે બે ખૂબ જ નજીક ગોઠવાયેલી જે રેખાઓ છે એ રેખાઓને સમજવા માટે
માટે સૂક્ષ્મ રીતે સમજવામાં એ નિષ્ફળ નીવડ્યો હતો। પછી હવે આ નમૂનો હાઇડ્રોજન પરમાણુ સિવાયના અન્ય પરમાણુઓના વર્ણપટ સમજાવી શકે। He છે એ 1s2 આવશે એની ઇલેક્ટ્રોન રચના, કારણ કે પરમાણુ માત્ર 2 જ ઇલેક્ટ્રોન ધરાવે છે, તો આવા પરમાણુના વર્ણપટ એ સમજાવી શકતો નથી। પછી હવે જોઈએ કે જે ઝીમેન અસર છે, ઝીમેન અસર કે આ નમૂનો એ ઝીમેન અસર સમજાવી શકતો નથી। તો હવે ઝીમેન અસર કોને કહેવાશે? તો કે વર્ણપટની રેખાઓનું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રમાં થતું વિભાજન, એટલે એને શું કહેવાય છે? ઝીમેન અસર અથવા તો સ્ટાક અસર કહેવામાં આવે છે। તો આ પણ સમજાવી શકતો નથી। હવે આ નમૂનો એ પરમાણુઓની રાસાયણિક બંધ બનાવી એ અણુ બનાવવાની રચના એ સમજાવી શકતો નથી। અને આ મુદ્દાઓને ધ્યાનમાં લેતા આપણે કહી શકીએ કે એક વધારે સારા સિદ્ધાંતની જરૂર જણાય કે જે આપણે સંકીર્ણ પરમાણુઓની રચનાની વિશિષ્ટ ખાસિયતો સમજાવી શકે છે, રાઈટ। તો આ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી, પછી હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો અને બોહરના કરેલો છે, રાઈટ। હવે આ વિશેના થોડાક દાખલાઓ અને એની અંદર બીજો ટોપિક આવશે પરમાણુમાં કે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ, એટલે કે દ્રવ્યની દ્વૈત વર્તણૂક વિશેનો અભ્યાસ કરવાનો છે।